અમરેલી ધૂળેટીના પર્વની ઉજવણી વચ્ચે અમરેલી જિલ્લામાં એક કરુણ ઘટના સામે આવી છે। ખંભાળિયાથી વિઠ્ઠલપુર વચ્ચે વહેતી શેત્રુંજી નદીમાં ધૂળેટી રમીને નાહવા પડેલા એક આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ અમરેલીના બહારપરા વિસ્તારમાં રહેતો સમીરભાઈ મહેશભાઈ સોલંકી ઉંમર 20 વર્ષ નામનો યુવાન પોતાના મિત્રો સાથે ધૂળેટી રમીને શેત્રુંજી નદીમાં નાહવા માટે ગયો હતો। નદીના ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થઈ જવાથી યુવાન ડૂબવા લાગ્યો હતો। આ અંગેની જાણ ગુજરાત રાજ્ય સરકારના 112 કંટ્રોલ રૂમ મારફતે અમરેલી ફાયર વિભાગને કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા સમજીને અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરના જવાનોએ પોતાની સૂઝબૂઝ અને અનુભવનો ઉપયોગ કરી ભારી જહેમત બાદ માત્ર 30 મિનિટમાં જ ડૂબી ગયેલ યુવાનના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢ્યો હતો। ફાયર ટીમ દ્વારા મૃતદેહને બહાર કાઢ્યા બાદ સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। તહેવારના દિવસે જ 20 વર્ષીય યુવાનના મોતના સમાચારથી તેના પરિવાર અને બહારપરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી।